રાજકોટમાં પાણીના જગ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું। ગોંડલ રોડ પર શીતલ વોટર સપ્લાયરને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી। 4 મેના રોજ પણ શીતલ વોટર સપ્લાયરને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। રાજકોટમાં 20 પાણી વિક્રેતાના જે નમૂના છે તે ફેલ થયા છે। રાજકોટમાં 20 જેટલા પાણીના વિક્રેતાઓના જે પાણી હતા તેના જે સેમ્પલ છે તે ફેલ થયા છે। પીવાના પાણીના 20 માંથી 17 નમૂના પીવાલાયક ન હોવાનું સામે આવ્યું છે અને આ જે પાણી છે તે ગંભીર બીમારીને નોતરે તે પ્રકારના જે નમૂના લેવામાં આવ્યા હતા તેના રિઝલ્ટ આવ્યા છે। પાણીના નમૂના ફેલ જતા તમામના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। બેક્ટેરિયાનું પ્રમાણ પણ વધુ જોવા મળ્યું હતું। માનસી વોટર, મહાદેવ વોટરના નમૂના ફેલ થયા છે। આ સાથે જ લાભ આઈસ ફેક્ટરી, જય ચામુંડા મિનરલ વોટરના જે નમૂના લેવામાં આવ્યા હતા તે ફેલ થયા છે। ગોકુલ મિનર વોટર, યુવી મિનરલ વોટરના નમૂના ફેલ થયા છે। એકવા ફ્રેશ વોટર, ભગવતી ડ્રિંક્સ વોટરના નમૂના પણ ફેલ થયા છે। ભગવતી વોટર સપ્લાય, મહાદેવ આઈસના નમૂના ફેલ થયા છે। આ સાથે જ કિશન ડ્રિંકિંગ વોટર, સ્વર્ગ ડ્રિંકિંગ વોટરના નમૂના પણ ફેલ થયા છે। રોક એકવા, યુવી વોટર, શિવશક્તિ વોટરના જે સેમ્પલ હતા તે પણ ફેલ થયા છે। એબીપી અસ્મિતાએ પણ આ સમગ્ર અહેવાલ પ્રસારિત કર્યો હતો। 4 મે હું તો બોલીશમાં આ અહેવાલ પ્રસારિત કરાયો હતો। પાણીના જગમાં ઝોલ આ નામે જે અહેવાલ છે તે પ્રસારિત થયો હતો। લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારની હવે ખેર નહીં। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે છે ગત સપ્તાહે 20 જેટલા કેરબા ઉત્પાદકોને ત્યાંથી જે છે નમૂના લેવામાં આવ્યા હતા। આ 20 પૈકી જે છે આ 20 નમૂના પીડીયુ મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે મોકલવામાં આવ્યા હતા અને તે પૈકી જોવા જઈએ તો 17 નમૂનામાં અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ જે છે જોવા મળેલ હતો અને પાણીમાં બેક્ટેરિયાની માત્રા જે છે એ નિયત કરતાં ઘણી બધી વધુ જણાઈ હતી। એ અનુસંધાને આ એકમ જે છે એમને નોટિસ આપીને 7 દિવસની અંદર પુનઃ હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા માટે સાથે પાણીનું વિતરણ બંધ કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી। આ નોટિસ ઇસ્યુ કરતી વખતે આ એકમ દ્વારા જે છે અમારા સ્ટાફનો વિરોધ કરવામાં આવ્યો હતો। અનુસંધાને અમારી ટીમ દ્વારા આજે સ્થળ મુલાકાત કરતા અનહાઇજેનિક કન્ડિશન અને વિતરણ ચાલુ હોય એવી સ્થિતિ જણાઈ આવી હતી। સૌપ્રથમ ક્લોરીન ટેસ્ટ જે છે પાણીનો કરવામાં આવ્યો હતો। ક્લોરીન ટેસ્ટને બાદ પાણીનું જે સેમ્પલ છે એમના ટ્રીટેડ વોટરમાંથી જ લેવામાં આવેલું હતું અને એ બંને જે છે એના વિતરણ પ્લાન્ટ પણ અહીંયા જે વિતરણના નળ જે છે જ્યાંથી એ ફાઇનલ પાણીનું વિતરણ કરે છે એ નળમાંથી જ પાણીનું સેમ્પલ જે છે એ મિડ સ્ટ્રીમ સેમ્પલ જે છે એ લેવામાં આવેલું હતું। એમના દ્વારા સખત જે છે એ કાર્યવાહીનો વિરોધ જે છે એ કરવામાં આવેલું છે અને લૂણો બચાવ જે એમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। મારે આજુબાજુવાળાને તમે બધાને પૂછી જો કે હું કેવું પાણી દઉં છું કેવું નથી દેતો। તમે ખાલી એક તમે કોર્પોરેશનનું જોઈને તમે મારી ઉપર આક્ષેપ ના કરો ને આજુબાજુનો તમે રિવ્યુ લ્યો, તમે બહારના રસ્તા જોવો। આ બધું ગંદુ થવાનું કારણ શું ખબર? બહાર જોવો તમે કેટલું બધું નથી કરી આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી છે ને એ ભાઈ ખોટું હડકતો લઈને એમ છે કે ભાઈ એને મારી ઉપર આવી કરી અને હાલવાની ટ્રાય કરી છે। પ્લાન્ટ થયો 2 વર્ષ છે। પૂછ્યા વગર આવી ના શકે આવી શકે મને કઈ ખ્યાલ સમજો આવી શકે ગમે કરી શકે પણ એને